માતાજી, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. આજે આપણે જવાનું છે મકીબેન ને મૂકવા. તું એ આવવાનો હી પેલા મૂકવા જઈએ એ પેલા અમને આડો કર્યો છે. ક્યાં જવું છે બેટી તમારે? તારમાં શું કરવા જવું હે? આઈસ્ક્રીમ ખાવા? ખાવી જ પડશે તો ચલો પેલા અમને આઈસ્ક્રીમ ખાવા લઈ જઈએ. લઈ જા આઈસ્ક્રીમ ખવડાવે. હા, અને મકીબેન બેસી ગયા છે વાસણ ધોવા. વાસણ ધોઈને જવું પડશે કયું? કડી રાજપુર. એટલે કડી નજીક જ આવ્યું ને? તો આપણે જવાનું છે રાજપુર, કડી નજીક. ભાણાભાઈ ની તબિયત સારી થઈ ગઈ છે. હવે બાઈક ચલાવશો? નહીં ચલાવવાનું, હજુ ઉંમર નહીં તમારી બાઈક ચલાવવાની હો ભાઈ. તો મૂકવા તો અમારે પોપા ભાઈને જવાનું હતું, પણ આસુ કે હું મકીબેન ના ઘરે જઈ જ નહીં, તો મારે જવું છે. એટલે આસુ પણ તૈયાર થાય છે. કઈ ગઈ? રેડી થઈ ગયા? ચલો તો હું પેલા બબુને આઈસ્ક્રીમ ખવડાવતા આવું. તું એ આવવાની ચીપકાંડી? તો બબુને લેવી હતી આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ને કોણ લેવાનું હતું ને તારે? લેવા આયા હતા કોણ, અને લીધું ઓરેન્જ ઠંડુ, અને લક્ષુએ કોણ અને પડીકું લીધું. હજુ બબુને એક કોણ તો પડ્યો જ છે. હવે બંનેને ઠંડુ કરી અને જવા નીકળીએ રાજપુર. ઓકે, પીજા હવે નહીં પીવું? લાવ મૂકી દઉં. ચલો હવે કોણ ખાવું પડશે? સારું ચલો. આખો કોણ ખાઈ જઈશ? બહુ ભાવે તને? અને ઠંડુ મૂકી દઉં હવે? લક્ષ્મીને કોણ તોડી આપો? ચલો. हमारे यहाँ ऐसा ही होता है. મારો દીકરો. ચલો માહુ રેડી? ચલો તો ચશ્મા નહીં તો કઈ ગયા તાપના? તો હમણાં નવા લઈ લેજો. ચલો ગાઈસ, હવે આપણે નીકળીએ, પછી બહુ મોડું થઈ જશે. લગભગ 12 સાડા 12 તો થઈ ગયા હે. માનુબેન ચલો. ચલો બહુ ચલો તો કે ચલો. મેં લીધો સેજલ. અમે જઈએ તો મૂકવા બેંકમાં. તે જતા આવો. બાઈક હે, એક્ટિવા હે, એ તો લઈ જજો ને ચોલ. હા, જતા ના તૈયાર થયો તો બેંકમાં કે જવાનું. એમ તો મોટી બેન નહીં તો કરી નાખશે. દૂધ નહીં ચાણે આવશો હારે હવે બાબુ બર્થડે. એવું હે બર્થડે 20 દિવસ પછી. હા તો 20 દિવસ પછી પાછા. હા ચાલો. એ કાકા નાખી દે. હાય 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 હાય. લઈ જો. નહીં આવવાનું? બાઈક માં જઈએ કે? તો બાઈક માં જવાનું લક્ષણ બધા. ને ગાઈસ આ છે અમારા જે પોપા ભાઈ, જે આખો દિવસ બસ ઊંઘવાનું જ કામ કરે છે. હેડો ઓલા બે જો ગયા બાઈક માં. જવાનું હે? જવાનું હે? છોકરા પણ બધા છે. વાહ, બાય બાય. આપણે નીકળી ગયા છીએ કડી જવા. બબુએ હાથ હટાયો. કટુ માતા જબર આવડે હો. મંદિર છે. તો ગાઈઝ આપણે હવે કડી પહોંચી જવા આવ્યા છીએ. હવે કડી અહીં થોડુંક જ દૂર છે અને માહુને લાગી ગઈ છે
ભૂખ ભૂખ તો લાગે ને, નાસ્તો વાસ્તો કઈ કર્યો નહીં. પાણી આ તો માં હવે પીધું નહીં એટલે કે મને લાગી ભૂખ. તો હવે કડી જઈને તો પહેલા આપણે નાસ્તો કરવો પડશે. કઢી કેનાલ કેનાલ આવી કેનાલ દેખાય હા હા જારી બાંધી દીધી. ગરમી में પણ ઝોમેટો ઓર્ડર ઓનલાઈન જો લઈ લો ખાવાનું આપણે ટોમેટો વાળા જોડે આપણા ઘર પર આવે. ગમે હું તો જ્યાં જાઉં ત્યાં જારી વાંધેલી જોઈ શીખર શું કરે. મેં આજે રમ રમ આમાં લીલું છે અહીં જોવા મળ્યું મને. તો આપણે પહોંચી ગયા સોનાની દડી એટલે કડી. કડીમાં એન્ટ્રી થઈ ગઈ છે આપણી. ચાલો કડીની ફેમસ પહેલા આપણે તો ખાવાની પાણીપુરી. ખાવાની ને ખાવી જ પડે. ખાવાનું નામ પડે તું ના પાડી એવું બનાવવાનું માટેનું ગાર્ડન. આપણે નહીં શહીદબાગ વિરંગામાં જો સ્ટેજ અત્યારે મજામાં હોય સાંજે જ આવવું પડે એની માટે. ગાઈસ આપણે પહોંચી ગયા પ્રજાપતિ પકોડી સેન્ટર. પાણીપુરી તો ખાવી જ પડે. ચલો બાબુ બેન જાગી જાવ. એનો ઘેરે દો હું બી આવું મને ખાવું નહીં જોવે. ખાવા પડ્યા એટલે ખાવું નહીં જોતા એકે. જો પહેલું કડીની બજાર અમાર હે ને પેલો ટાવર વિરંગામ કડીનો ટાવર. હા શંકરલાલ ટાવર. તો આસુને કડી પહોંચીને તરત પહોંચી ગયા કપડાની ખરીદી કરવા. હા ઊંડી દુકાન. ગમે કપડા એક જો નીચે કાઢ્યા હતા. ઓકે લઈ લો ચલો ફટાફટ. તો ફાઇનલી કપડા પસંદ આવી ગયા છે બબુના, પહેલુના અને ટીપલીના ટી-શર્ટ ને એવું. ઓકે ચલો તો હવે તો અમે ફટાફટ લઈ લઈએ. અમે પાણીપુરી ખાઈ લીધી એટલે હલતા નહીં હમણાં. તમે ખાઈને ઘરે નીકળે એટલે ચાહીને તમે હાલો. તો તમે તો પણ જોવો કી વાતો કરો હો. આ તો ફટાફટ તમે ટી-શર્ટ લેવાની હોય તો લઈ લો માર મોડ થાય. નહીં લેવાની. નહીં આગળ ભાઈ આગળ બચારા બતાવે. તો કપડા લઈ લીધા અને હવે ચાલ્યા સાડીઓ લેવા. દુકાન બહુ નહીં ખુલ્લી કરી. હા સોમવારે ને એટલે બંધ હશે. જો સાડીઓની દુકાન. ચલો લઈ લો ફટાફટ. તો એક સાડી પસંદ આવી, બીજી તો ગમતી નહીં, એ પણ મક્કી બેને લીધી. તો હવે આવી ગયા બંગડીઓની ખરીદી કરવા. તમે તો મક્કીને મૂકવા આવ્યા કે ખરીદી કરવા આવ્યા? બંને બંગડી લેવી પહેરવાનું શોખ. લઈ લો ચલો ફટાફટ. તો આપણે તો થાકીને ગાડીમાં બેસી ગયા. હજુ એ તો બંગડીઓને એની ખરીદી કરે. પાછળ ફરી ફરીને આપણે કંટાળી ગયા. ગરમી પણ એટલી બધી વાત જ મૂકી દો. તો 2 વાગી ગયા છે અને હવે ગાડીના દરવાજા ખોલ્યા. બંગડી પહેરી બધા તો હાથ બતાવો. અરે વાહ ક્યુટી લાગે. કાઢ નાખું કાઢ નાખીને કે હા શું કામ લેવડાઈ? પહેરવી નથી તો પહેરક ના ઘડી પઈ જઈ કાઢ. તમારું બધું કપડા ને વાઈ ગયો. ચલો હવે તો સીધા કરે. બરાબર. એમ ના કરે. આપણે જોયું નહીં ઘર. એ મેં ખાસ આસુ ના તો ઘરને એવું જોવું તું ત્યારની કહેતી હતી. બાબુ અવાજ તારો બહુ થાય બટ એ વિડીયો ચાલુ હોય. હાય કહી દે. હાય એમ. બંગડી નહીં ગમતી. બંગડી ના ગમતી તો ધીરે રહીને કહી દેવાનું કે નથી ગમતી. બરાબર. હા આજે સોમવાર હે ને એટલે કડી લગભગ બંધ હોય. સોમવારનું બંધ હોય હે એટલે 50% થી વધારે દુકાનો બંધ જ છે. ક્યાં હે ચીકુ હે? આ ચીકુ કા જાવ આપણે? તો આવી ગઈ ચીકુની વાડી. વાડી નહીં લાગતા નહીં ચીકુડી કહેવાય ને. આખી વાડી જ છે હો. એ જેવું જંગલ જેવું નહીં. લીલી છમછમ બાકી હે ને ભર ઉનાળે. તાપમાં વડ નીચે બેસી ગઈ ગાયો અને માણે બેઠા છે. આમ જો મંદિર જેટલું મસ્ત છે. અલે હા બધી બાજુ મંદિર જ છે. આ જો આગળ આવે જ છે મંદિર.
પેલી બાજુ જો આખું ગામ મંદિરોનું જ ગામ લાગે જો. 6 કિલોમીટર બહુ મંદિર અહીંયા આગળ આવી જો અત્યારે. હા મને લાગે હે નો. ચાલો ચાલો માણસની જગ્યાએ ભગવાન વધારે રહેતા લાગે જો. હા એટલા મસ્ત મંદિરો. જય જય. જો બીજું મંદિર આવ્યું બાબુ મસ્ત જો. આ દેરી હે દૂધની. જો બીજું મંદિર આવ્યું સ્કૂલ હે. આ દૂધ ઉત્પાદન ડેરી. આગળ ચનો ભાઈ અહીં ગામમાં માણસ જેટલા જ ભગવાન રહેતા લાગે. સાચી વાત છે. આ જો મંદિરો કેટલા મસ્ત છે બધા. આ બાજુ જો ચબૂતરો ને એવું કેવું મસ્ત છે. એક આઈડિયો એક આ મંદિર આઈ. આ કેટલા બધા કબૂતર. પછી એક સામે જો નાનું મંદિર હે ને સ્કૂલ હે. ભાઈ ઉઠવા ગામ તો ભગવાનોનું ગામ છે. તો ગાઈસ કડી બજારમાં હીને આપણે ને આજે તો બધા છોકરાઓને કપડા લેવડાવી દીધા. બધામાં આવે બબુ, પહેલું અને દીપલી. લક્ષુ તૈયાર થયો તો પણ આવ્યો નહીં. આવ્યો તો એને પણ લેવડાવી દીધા. અને ના આવ્યો. વિરમ ને બે પલ્લુ 3 ઘરે હજી તો. 3 ને લેવડા તો 3 તો ઘરે જ છે. મારા ચા આયા. મારા બી ક્યાં આયા કપડા તમારે લેવાય. તમે તો મોટા મોટા કહેવાય. તો તમે નાના બચ્ચા હો. 15 વર્ષના છોકરા હો તમે. હા થોડુંક જ રહ્યું ને. ઓકે ગાઈસ તો ચલો તમને મળીએ ત્યાં પહોંચીને. આ ગાય આમળા હે આમળા વાડી આવી ગઈ. તો ગાઈસ અહીંયા આગળ ચીકુડી પછી પેલું શું આમળા અને લીંબુ ખાસ બધું વધારે છે. દેખાય પપૈયા કાચા કાચા. જુઓ આ બસ મને એવું લાગે વાડીઓ બહુ કરતા લાગે હો માણસ. એવું હોલસેલ ભાવ તો અહીંયા ઘરે યુનિવર્સિટી ફ્રોમ કડી. તો ગાઈસ અહીંયા આગળ તો નકરા લીમડા જ છે. તો બધા ખાટલા લઈ લઈને અહીં ગામના બેહવાઈ જતા હોય તો આપણે વહેતાઈ ગયો. ચબૂતરો ને હજુ મકીમનો કાકો દેખાતું જ નહીં. તો આપણે ફાઇનલી મકીવ્યાના ઘેર પહોંચી ગયા. એવું તો ફઈના ઘરે તને ફાવે હ? મજા આવે ફઈના ઘરે તને? હા અહીં રહેવાની હું તું? એ બાબુ રહેવાની તું અહીં? ના રહેવાની નહીં. ખાવા ખરું પણ રહેવાનું નહીં. તો બધા વાતો કરવા બેસી ગયા છે. ચાલો તો ઠંડુ પણ આવી ગયું. તો ચલો વિતરણ ચાલુ થઈ ગયું છે. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. ચલો તમે આવજો. ચલો જય જય કરી લીધું તમે? શું કર્યું? કઈ રીતે જય જય કર્યું? ઓકે ચલો ચલો એ ડિપ્લે ચલો આવજો. તમે આરામ કરો દાદી કઈ. તો ગાઈસ અમે તો નીકળતા હતા અને ટાયર જોયું તો પંચર થઈ ગયું. એટલે હમ કરાવ બસ ત્યાં લગી પાછું આપણે બેહવું પડશે. બધા મૂકવા બહાર આવ્યા બેહવાની તૈયારી કરતા તને જોયું કે ટાયર હાવ જતું રહ્યું. હવે તમે આવો પેલા એકવાર બધા આવો. આ બબુના બર્થડે માં બધાને આવવાનું. બબુ આવવાનું ને બધાને બર્થડે માં બોલતી રહેજો. બાય કહેજો. ચાલો જઈએ. તો ગાડીને પડી ગઈ તો પંચર. ગરમીમાં તો પંચર પડી જ જાય. તો પંચર કરાવી લીધું અને નીકળી ગયા હવે ઘરે જવા. તો મળીએ ક્યાંક રસ્તામાં ઉભા રહીએ ત્યારે.
તો એ મારી હતી. એ ગાડી આવે ચાલ ચાલ હવે તમે ચલાવો હોય એવી રીતે. રસ્તો એવો હોય હું થોડી તમે જઈતા ચાલવો હો. ના આવે જો રસ્તો એવો આ રસ્તે જોઈને મને પેલું રણુજા ગયા હતા ને યાદ આવી ગયું. હવે ઓલા રણોજા વચલા રસ્તા વચલા રસ્તે નીકળ્યા હતા ને આપણે એકદમ એ યાદ આવી ગયું. દૂધ સાગર ડેરી મારા દિલને હવે રાહત ત્યારે થશે. તો આજે તો આશુ ને કશોય મેળવવાનો નહીં, હવે ખાવાનો નહીં મેળાવ. રિટર્ન ની પાછી બબુ ઊંઘી ગઈ. એટલે મારે ખાવા પીવાનું નહીં, સીધું ઘરે જ પહોંચી જવાનું. ઓકે તો મારે કામ ફટાફટ આપણે માહોના લીધે ને ગમે ત્યાં જ્યાં આવે ને એટલે મારે આવતું જ રહેવું પડે, એ તો તમને ખબર જ છે. તો આપણે ગાડી બ્રેક થઈ ગઈ, લાગી હતી આપણને થોડી ગરમી, તો ઠંડા તો થવું જ પડે. તો લઈ લીધી આઈસ્ક્રીમ અને મારે તો ચમચી ખોવાઈ ગઈ. ચમચી ખોવાઈ ગઈ. હું મારી નહીં બબુના આપું. પગ વચ્ચે છે. હું મારી નહીં આપું. મને થોડી આપો ને. પેલા મારી ચમચી લગી લો. તમને ચમચી કારે નીકળશે ને મને થોડી આપશે. નીકળી ગઈ. ચમચી તો નહીં નાખી દીધી ને કા કરી ના, મારે તો જો. માવ તો કેટલી દાની ઉતરે ખબર ન હોય એટલે નાખી દે. કાલે ચીપ ના ઉડી જવો. અરે મસ્ત હતું. ટાંકણું ખાવાનું ઢાકણું તો કોઈ ખાતું હશે. માનું ઊંઘી ગઈ ને કરવાની આ બધું હરકી જેવું માં જો બે સાઈડ. એટલા પહોંચો આયા આપણે. ગાઈસ આપણે એટલા પહોંચી ગયા છીએ. અને આ છે મારી ગેંગ. SBI. હા નેટવર્ક પ્રોબ્લેમ ટાવર એ બધું લાગે. દાડે સેતરી ગયા હા, network ગયા. વાટકા લઈ જવાનું ભાઈ. દસલાણામાં કંપનીઓ છે ને. આવી ગઈ રૂપેણ હોટલ. ઘરે આવી જશે હવે 2 મિનિટ. આવ કીધી. આવ ને. તો ઘરે પહોંચ્યા ને કામકાજ ચાલુ થઈ ગયું છે. શંકર ભગવાનને નવડાવવાનું. દૂધ પાણી વાળું જ નહીં રાખ્યું પાછી. શંકર ભગવાનને ગરમી વધારે લાગી હતી. સવારે નવડાવવાનો હોય તારા ટાઈમ 5 વાગે એટલે. તાપના તપી ગયા હોય ને એટલે તારે જ નવરા. એવું સારું નવડાય તો તારા. દૂધ થી પેલા નવરાયા અને પછી પાણી થી નવરાયા. ઓકે ઓકે ચલો. ચાલે. તો ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે, પણ બબુ બેન તો હજુ મકાન બનાવો તમારું. યા ઘર બનાવ્યું છે. ભયોન બે રમો હો. સારું ચલો તો અમે જમી લઈએ. તમારે નહીં જમવાનું? ચલો તો. આ શું બધા વાસણ જમવાના મૂકે. ચમચા ચમચી કુલર બાલિકા ચાલુ થઈ ગયું છે. હમણાં તો અમે બહાર જ ખાઈએ. હા ગરમી ના હિસાબે બહાર. તો ચણા મસાલા હે, મગની દાળ, મગ દાળ, ભાત એન્ડ બટાકાનું શાક, રોટલી. આખો વધારે બનાવીને ટાઈમ નતો. બરાબર. અને રોટલી ના તો હવે નવા કારીગર થઈ ગયા છે. અને રોટી શેકવામાં એને મારે હા. કલાક તો થયો. બસ 12 કલાકમાં 12 રોટલી થઈ રહી એટલે આપણે ખાઈ લેવું. બરાબર ખબર નહીં આવડી આની બનાવવા. ચાલે.
ફરક તો નહીં ને બચારી. તો ચલો જમી લઈએ. મેન વસ્તુ આવી ગઈ આપણે. હો ટંટણા તો ગેસનો બાટલો પત્યો નહીં પણ એક્સ્ટ્રા બીજો આવી ગયો છે. આઈએ આપકા ઇંતજાર થા. ચલો માણા જમી લઈએ. ચલો આ તમારા પૈસાની જરૂર છે. ડાયલોગ બહુ શીખવાનો હો તમારે કમ્પ્લીટ. એ રોવા દે જમા ડેન્જર રોવે હોય. હા લે દીકુ લે શીરો આ ખોટો નહીં પડે. હા માહો માહો કાગળિયું ખાઓ. તો ગાઈસ આપણું જમવાનું પતી ગયું અને બધા બેસી ગયા છે ટીવી જોવા. બબુ બેન તો મોબાઈલ જોવે છે, આસુન બંને ટીવી જોવે છે બધા. તું એ ટીવી જોવે. તો મળીએ તમને નેક્સ્ટ વ્લોગમાં. અમારા વિડીયો થોડાક પણ સારા લાગતા હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ, ગુડ નાઇટ.